I will see you after 50 hours. It is a beautiful psychological approach to the life. When some critical conditions will be there, જ્યારે કંઈક મતભેદ ઊભા થાય, કશુંક પણ બે જણાની વચ્ચે એવું થાય અણગમતું, તો એ સંજોગોમાં નક્કી કરી દેવાનું, હા તું જે પૂછે છે તારી વાત છે એ બરાબર છે, સાચું છે, પણ હું અત્યારે તને તારી વાતનો જવાબ નહીં આપું. 50 કલાક પછી હું તને તારી વાતનો જવાબ આપીશ. મારે ગુસ્સો કરવો હોય તો ગુસ્સો, મારામારી કરવી હશે તો મારામારી, તારું ખૂન કરવું હશે તો તારું ખૂન, પણ જે પણ મારે કરવું હશે 50 કલાક પછી કરીશ. I will give my response after 50 hours. તમને ખબર છે, જીતી ગયા તમે. કારણ કે ગુસ્સામાં એ વખતે તમે કોઈ પણ ખોટો નિર્ણય લેતા નથી અને જે નુકસાન થવાનું છે એ બચી ગયું, સંબંધો બચી ગયા, અપમાન એ લોકોનું કોઈનું કરવું હતું બચી ગયું, બધાની લાગણીઓ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ ઉભો રહી ગયો. હવે 50 કલાક પછી, હવે ઘરે ગયા પછી, એનાથી છૂટા પડ્યા પછી, હું એ બાબતમાં જેમ જેમ સમય થતો જશે ને એમ વિચારતો જ બંધ થઈ જઈશ. અને ખરેખર એવું થશે કે 50 કલાક સુધીમાં તો એવી સ્થિતિમાં હું આવી જઈશ કે મારે કોઈ જવાબ જ નથી આપવાનો. નહીં, મને કંઈ ખોટું નથી લાગ્યું, આમ મારે નથી જ કરવું, એ જ સાચો છે. અને કદાચ એવું બને કે 50 કલાક પછી આપણો જવાબ બદલાઈ જાય, અથવા તો આપણે જવાબ આપવાનું જ છોડી દઈએ તો પ્રશ્ન આપોઆપ ઉકલી જાય.